ભેસાણ માલધારી સેના દ્વારા મામલતદાર કચેરી ખાતે બહોળી સંખ્યામાં પશુઓ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાણપુર છોડવડી ગામના ગૌચર પરના દબાણો હટાવવા અને જંગલી પ્રાણીઓ દ્વારા પશુઓના મારણ થતા અપાતી સહાય રાશિમાં વધારો કરવા મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. માલધારી સમાજે પોતાની સમસ્યાઓ પ્રત્યે તાત્કાલિક ધ્યાન આપવા અને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી. મારું નામ વિજય ભરવાડ છે. આજથી 7 થી 8 વાર આવેદનપત્ર દીધા છે. 1 વર્ષથી આ આંદોલન ચાલુ છે. ગૌચરની જમીન બાબતમાં પણ પ્રશાસન હાવ ઢીલી નીતિ રાખે છે. ગૌચરનું દબાણ ક્યાંય હટાવતા નથી, ખાલી કાગળ ઉપર કાર્યવાહી કરે છે. ટીડીઓ સાહેબને રજૂઆત કરી તો ટીડીઓ સાહેબ એમ કે તમે ડીડીઓ સાહેબ પાસે જાઓ, ડીડીઓ સાહેબને રજૂઆત કરી તો કલેક્ટર સાહેબ પાસે જાઓ. અમારે જવું કેની પાસે? માલઢોર લઈને આટલા ટાઈમથી અમે હેરાન થાય છીએ. કોઈ પ્રશાસન જવાબ દેતી નથી. પંચાયત ઉપર જોડે છે તો પંચાયત એમ કહે છે કે અમે ગૌચર દબાણ હટાવીને જમીનની માપણીનો પ્રશ્ન છે, કોઈને કાંઈ કરવું નથી તો અમારે શું કરવાનું? આ કેની પાસે જવાબ લેવા જવાનો? અમારે માલધારીઓ આજ છેલ્લા 4 દિવસથી આ ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે, એનો કોઈ જવાબ નથી આવતો. આની અમારી બાજુમાં વિસાવદર આંદોલન કરે છે, એને કોઈ પ્રશાસન જવાબ નથી દેતું. તો અમારે કરવાનું શું? મેહાણ વિસાવદર તાલુકો ભેગો થઈને અને આંદોલન કરશે સાહેબ. કલેક્ટર કચેરીનો ઘેરાવ કરશું, તાલુકા પંચાયતનો ઘેરાવ કરશું, જિલ્લા પંચાયતનો ઘેરાવ કરશું. જો હવે 15 દીમાં જવાબ નહીં આવે તો આ બાબતનો આ રજૂઆત અમારી છેલ્લી છે. હવે અમે રજૂઆત નહીં કરી, અમે ઉગ્ર આંદોલન કરશું. રજૂઆત ટીડીઓ સાહેબને કરેલી છે, મામલતદાર સાહેબને કરેલી છે, પ્રાંત અધિકારીને કરેલી છે, જિલ્લા વિકાસ અધિકારીને કરેલી અને કલેક્ટર સાહેબને કરેલી છે. કલેક્ટર સાહેબે હુકમ કરેલો છે ટીડીઓ સાહેબને કે ભાઈ ગૌચરની જમીન છોડવડી 15 દીમાં ખાલી કરો. આજ 3 મહિનાથી આ કોઈ કાર્યવાહી થઈ નથી અને ટીડીઓ સાહેબ એવું કહે છે કે અમે દબાણ હટાવ